નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત કરું છું. લેક્ચર નંબર 17 એરિથમેટિક ઓપરેટર ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આજે આપણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરિથમેટિક ઓપરેટરની ચર્ચા કરીશું, તેની થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન. આની પહેલાના લેક્ચરમાં આપણે ટર્નરી ઓપરેટર જોઈ ગયા હતા. જે લોકોને બાકી હોય તે ડિસ્ક્રિપ્શનની લિંકમાં બીજા વિડીયો મૂકેલા છે, એ જોઈ લેશો. અને જે મિત્રોએ સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો આપ સુધી આવતા રહે. Arithmetic operator. Arithmetic operator are used to perform basic mathematical operation, that is addition, subtraction, multiplication and division. Arithmetic operator નો મેઇન યુઝ જે બેઝિક મેથેમેટિક્સ ના જે ઓપરેશન જેવા કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલસ કરવા માટે થાય છે. એડિશન નો સિમ્બોલ છે પ્લસ, સબટ્રેક્શન નો માઇનસ, મલ્ટીપ્લિકેશન નો સ્ટાર, ડિવિઝન નો ફોરવર્ડ સ્લેશ છે અને મોડ્યુલસ નો પર્સન્ટેજ સિમ્બોલ છે. જો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા મેથેમેટિક્સમાં કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે એ જોઈશું. એના પછી આ જ વસ્તુને આપણે પ્રોગ્રામ દ્વારા ઇમ્પ્લિમેન્ટ પણ કરીશું. હિયર ઓપરેશન, there are 5 operations in arithmetic operator: addition, subtraction, multiplication, division and modulus. Here two numbers over here, number 1 and number 2. Number 1 equal to 10 and number 2 equal to 5. Number 1 માં 10 છે અને number 2 માં 5 છે. એડિશન તો આપણે આગળ ચર્ચા કરી એમ એડિશન એરિથમેટિક ઓપરેટરમાં એડિશન માટે છે પ્લસ ઓપરેટર. એમાં એક ઓપરેટર હોય અને બે ઓપરાન્ડ હોય, એટલે નંબર 1 અને નંબર 2 એ બંનેને આપણે ઓપરાન્ડ કહીએ છીએ અને પ્લસ ને ઓપરેટર કહીએ છીએ. એટલે આ એરિથમેટિક ઓપરેટરમાં બે ઓપરાન્ડ આવશે અને એક ઓપરેટર આવશે, એટલે 10 + 5 થશે અને પરફોર્મ થઈને આઉટપુટ તમારું આવશે 15. એવી જ રીતે સબટ્રેક્શન ની અંદર 10 - 5, તો અહીંયા આગળ નંબર 1 અને નંબર 2 આ બે ઓપરાન્ડ છે અને માઇનસ એ ઓપરેટર છે અને આન્સર તમારો સબટ્રેક્શન નો આવશે 5. મલ્ટીપ્લિકેશનમાં પણ એવી જ રીતે નંબર 1 અને નંબર 2 બે ઓપરાન્ડ છે અને સ્ટાર એ ઓપરેટર છે. 10 × 10 × 5 = 50, એટલે કે 50 આઉટપુટ આવશે મલ્ટીપ્લિકેશન નું. ડિવિઝનમાં નંબર 1 ડિવાઇડેડ બાય નંબર 2, તો અહીંયા નંબર 1 અને નંબર 2 અગેન ઓપરાન્ડ છે અને ડિવિઝન નો જે સિમ્બોલ છે એ ઓપરેટર છે. 10 / 5 એટલે આન્સર આવશે 2. મોડ્યુલસ એટલે કે રિમાઇન્ડર આપણને આપે છે. નંબર 1 મોડ્યુલો નંબર 2, એટલે નંબર 1 અને નંબર 2 આ બે ઓપરાન્ડ છે, જ્યારે પર્સન્ટેજ જે સાઇન છે એ ઓપરેટર છે કે જે 10 મોડ્યુલો 5 એટલે કે રિમાઇન્ડર 0 આપે છે. તો આ એની બેઝિક શું છે કેલ્ક્યુલેશન છે. તો સૌથી પહેલા તમારે સમજાવવું પડે કે એરિથમેટિક ઓપરેટર આર યુઝ ટુ પરફોર્મ એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન. એના પછી તમારે થિયરીમાં આવી રીતે આ ટેબલ સમજાવવું પડે અને એના પછી તમારે શું કરવાનું, પ્રોગ્રામ પર જઈ શકો છો. પણ તમને બેઝિક ગોલ શું છે, કોઈ પૂછે એરિથમેટિક ઓપરેટરનો, ધ ગોલ ઓફ ધ એરિથમેટિક ઓપરેટર ટુ પરફોર્મ બેઝિક મેથેમેટિકલ ઓપરેશન. હવે જોઈએ, ક્લાસ એક આપેલો છે જેનું નામ છે એરિથમેટિક ડેમો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ્સ. ઇન્ટીજર નંબર 1 = 20 અને નંબર 2 = 10. હવે અહીંયા system.out.println માં નંબર 1 + નંબર 2 આપેલા છે ડાયરેક્ટ. તો 20 + 10 શું થશે, 30. તો આઉટપુટ તમારું પહેલી લાઈનનું આવશે 30. એના પછી system.out.println નંબર 1 - નંબર 2, તો 20 - 10 તો કેટલા આવશે, 10. તો સબટ્રેક્શન નું આઉટપુટ આવશે 10. system.out.println નંબર 1 * નંબર 2, 20 × 10 એટલે આઉટપુટ આવશે 200. system.out.println number 1 is divided by number 2. 20 is divided by 10, that is equal to 2. તો અહીંયા 20/2
20 ભાગ્યા 10 એટલે જવાબ 2 આવશે. અને લાસ્ટલી એરિથમેટિક ઓપરેટરનું છેલ્લું ઓપરેટર છે મોડ્યુલસ. નંબર 1 મોડ્યુલો નંબર 2 એ આપણે system.out.println માં પ્રિન્ટ કરાવીએ તો રિમાઇન્ડર આપશે 0. તો આ બેઝિકલી એરિથમેટિક ઓપરેટર કેટલા છે, હાઉ મેની arithmetic operators available in this program? So there are 5 operators over here. First one is a plus, that is a addition, minus, that is a subtraction, star for multiplication, division and modulus. હવે કોઈ તમને ડાયરેક્ટ ઇક્વેશન હોય પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન અને જે વર્ડમાં અથવા ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભાગુ સભા પ્રમાણે જે નિયમો સૌથી પહેલા બ્રેકેટ એક્ઝિક્યુટ થાય એની અંદર જે પેલા ભાગાકાર ગુણાકાર હોય લેફ્ટ ટુ રાઈટ અને પછી સરવાળો બાદબાકી થાય છે. તો હવે જોઈએ આનું આઉટપુટ કેવી રીતે આવે. system.out.println માં 10 - 2 + 5 * 10. તો સૌથી પહેલા 5 × 10 50 થશે, બરાબર. હવે શું થશે 10 - 2 + 50. તો હવે આની અંદર શું થશે 10 માંથી 2 જાય તો 8 અને 8 + 50 એટલે કે આઉટપુટ તમારું આવશે 58. હવે આપણે એકાદો પ્રોગ્રામ કરીએ તો તમને વધારે ખબર પડે. સૌથી પહેલા આપણે નોટપેડ ઓપન કરીશું. ક્લાસ arithmetic demo. public static void main. એમાં આવશે string arguments. બારથી બે વેલ્યુ લઈશું એટલે આપણે શું લેવું પડે સ્કેનર નામનો ક્લાસ. તો કયા પેકેજમાં આવે મિત્રો કમેન્ટ કરજો, સ્કેનર નામનો ક્લાસ કયા પેકેજમાં આવે. અહીંયા આપણે ઇમ્પોર્ટ કયું કરાવીશું પેકેજ java.util.scanner. એના પછી આપણે સ્કેનરનો ઓબ્જેક્ટ લેવો પડે તો સ્કેનર sc = new scanner. હવે જે sc લખ્યું મિત્રો તો ગમે તે નામ તમે આપી શકો. મોસ્ટલી બુકમાં ઇનપુટ આપેલું હોય છે, બરાબર. તમે કોઈ પણ નામ આપી શકો છો. sc લેવું એવું કઈ જરૂરી નથી. સ્કેનરમાં આપણે શોર્ટમાં sc લેવાય એટલે આપણે sc લેતા હોઈએ છીએ. ઇન્ટીજર નંબર 1 and નંબર 2. system.out.println અથવા પ્રિન્ટ રાખીએ. એન્ટર નંબર 1. નંબર 1 equal to scanner નો object dot next int. system.out.print again. Enter number 2. Number 2 is equal to sc dot next int. system.out.println addition arithmetic operator equal to number 1. Here integer answer equal to number 1 plus number 2. Here I write answer. Then answer equal to number 1 minus number 2. System.out.println subtraction
arithmetic operator equal to plus ans. Answer equal to number 1 multiply number 2. System.out.println multiplication arithmetic operator equal to plus answer. Answer equal to number 1 is divided by number 2. System.out.println division arithmetic operator plus answer. Answer equal to number 1 percentage એટલે કે મોડ્યુલોસ number 2 system.out.println modulus arithmetic operator પ્લસ કરીને આવશે આન્સર. System.out.println concept of arithmetic operator in Java programming language. Now we can save this program. Program name arithmetic demo. Save in D drive 29 now folder arithmetic demo.java. Now I open command prompt and open the path for that file cd space 29, clear the screen, cls javac, then program name.java arithmetic demo.java. While we compile the program, our compiler produce .class file. Now we run that program java and class name arithmetic demo. Number 1 is equal to 20 and number 2 equal to 10. So concept of arithmetic operator in Java programming language. First one is addition, 20 plus 10 that is 30. Then subtraction 10, multiplication 200, division 2 and modulo 0. Now we can part here equal to and again write equal to and slash n. Slash n. Control S. Again clear the screen, compile the program, run that program. 20 and 10. Here are the basically concept of arithmetic operator in Java programming language: addition, subtraction, multiplication, division and modulus.
તો દરેક જણને એરિથમેટિક ઓપરેટરમાં ખબર પડી ગઈ હશે. આ રીતે તમારે પ્રોગ્રામ લખવાનો અને પ્રોગ્રામનું આઉટપુટ પણ સમજાવવાનું રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.